Hello, good morning students. Welcome BBSM 5 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. TYBBA, Semester 5th, Production and Operation Management. રેફરન્સ બુક આપણે જોઈએ છીએ સી જમનાદાસ પ્રકાશન. એમાં આપણે ટોટલ બુકમાં 5 યુનિટ્સ આપણા સિલેબસમાં છે. એમાં ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ, આપણે કમ્પ્લીટ કર્યું. સેકન્ડ યુનિટ છે પ્રોસેસ સિલેક્શન, એ પણ આપણે કમ્પ્લીટ કર્યું. થર્ડ યુનિટ આપણું કન્ટિન્યુ છે એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. એના પછી આપણું ફોર્થ યુનિટ છે ફેસિલિટી લોકેશન, કમ્પ્લીટ કર્યું. અને ફેસિલિટી લેઆઉટ યુનિટ નંબર 5, એ પણ આપણે કમ્પ્લીટ કર્યું. થર્ડ યુનિટ આપણું સ્ટાર્ટ છે, એમાં 4 કે 5 ટોપિક બાકી છે, એના પછી એ પણ કમ્પ્લીટ થઈ જાય છે. પ્લીઝ જોઈ લઈએ કે થર્ડ યુનિટમાં આપણે કેટલું કર્યું છે. એગ્રીગેટ પ્લાનિંગ એન્ડ મેન્ટેનન્સ મેનેજમેન્ટ, ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, importance of aggregate plans, approaches to aggregate planning, method for aggregate planning in service, concept of capacity planning, importance of capacity decision, capacity planning, factors affecting planning, types of capacity planning, capacity requirement planning, મેન્ટેનન્સ મેનેજમેન્ટ. આજે આપણે જોવાનું છે મેન્ટેનન્સ મેનેજમેન્ટ. એમાં ફર્સ્ટ કન્સેપ્ટ સમજીએ કે મેન્ટેનન્સ કોને કહેવામાં આવે છે, મેન્ટેનન્સ મેનેજમેન્ટ કોને કહેવામાં આવે છે. એવરી ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન હેઝ various process for production of goods and service, and every service organization also use various equipment for supporting the provision of routine service. દરેક ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશન હોય છે કે એને ઘણી બધી પ્રોસેસ હોય છે. શેના માટે? ઉત્પાદન, પ્રોડક્શન ઓફ ગુડ્સ, પ્રોડક્ટનું પ્રોડક્શન કરવા માટે અને એને સર્વિસ કરવા માટે. એવરી સર્વિસ ઓર્ગેનાઇઝેશન ઓલ્સો યુઝ વેરિયસ ઇક્વિપમેન્ટ. દરેક ઓર્ગેનાઇઝેશન હોય છે કે પ્રોડક્શન અને સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ઘણા બધા ઇક્વિપમેન્ટ, સાધન સામગ્રીનો ઉપયોગ કરે છે. ફોર સપોર્ટિંગ ધ પ્રોવિઝન ઓફ રૂટીન સર્વિસ, સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ઇક્વિપમેન્ટનો યુઝ કરવામાં આવે છે. Thereby, this equipment and assets need to be protected and maintained in order to keep them in proper working condition and ensure that repair can be done regularly to bring them back into working condition if any breakdown occurs. જેના કારણે આ બધા ઇક્વિપમેન્ટ અને એસેટ્સ છે કે એને પ્રોટેક્ટ કરવામાં આવે છે. તેના દ્વારા એને પ્રોટેક્શન આપવામાં આવે છે, ડેઇલી એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ કીપ ધેમ ઇન પ્રોપર વર્કિંગ કન્ડિશન. મેન્ટેનન્સ કરવાથી એસેટ્સ છે અને ઇક્વિપમેન્ટ છે કે એની વર્કિંગ કન્ડિશન સારી રહે છે. અને એન્શ્યોર ધેટ રિપેર કેન બી ડન રેગ્યુલરલી, અને ખાતરી પ્રોવાઈડ કરવામાં આવે છે કે રિપેરિંગ છે કે જે સારી રીતે થઈ શકે છે રેગ્યુલરલી કરવાથી. ટુ બ્રિંગ ધેમ બેક ઇન્ટુ વર્કિંગ કન્ડિશન, અને એ સારી એવું વર્કિંગ કન્ડિશનમાં વર્ક કરી શકે છે. ઇફ એની બ્રેકડાઉન અકર્સ, કોઈ પણ ટાઈમે બ્રેકડાઉન અકર થાય તો પણ, જો બ્રેકડાઉન એટલે કોઈ પણ મશીનરી તૂટે અથવા કંઈ પણ અકર્સ થાય તો એની સારું એવું પહેલેથી રિપેરિંગ એન્ડ મેન્ટેનન્સ કરેલું હોવાથી એનું વર્કિંગ કન્ડિશન સારી એવી મેનેજ થાય છે. Thus, maintenance is the function of production management which is concerned with the day-to-day problem of keeping the physical plant in good working condition. એટલા માટે મેન્ટેનન્સ છે કે જે પ્રોડક્શન મેનેજમેન્ટનો એક પાર્ટ છે કે જેને વિથ ધ ડે ટુ ડે પ્રોબ્લેમ ઓફ કીપિંગ ફિઝિકલ પ્લાન્ટ, કોઈ પણ પ્લાન્ટમાં ડે બાય ડે જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, મેન્ટેનન્સ કરવાથી પ્રોબ્લેમ્સને તમે રિમૂવ કરી શકો છો અને સારી એવી વર્કિંગ કન્ડિશનને મેન્ટેન કરી શકો છો. It is the essential for ensuring the availability of machine, building and service for performing their functions effectively. મશીન અને બિલ્ડિંગની સારી એવી સર્વિસ કરવાથી તમે
એનું પરફોર્મન્સ છે કે જે સારી રીતે ઇફેક્ટિવલી કાર્યક્ષમ એનો ઉપયોગ તમે કરી શકો છો. સો દેટ ધ ઇન્વેસ્ટમેન્ટ ડન ઇન ધીસ એસેટ્સ ઓર ઇક્વિપમેન્ટ yield અ ગુડ રિટર્ન. એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાથી, શેમાં ઇન્વેસ્ટમેન્ટ? ઇક્વિપમેન્ટ અને એસેટ્સ. એસેટ્સ મીન્સ મિલકત, અને ઇક્વિપમેન્ટ સાધન સામગ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એનું પ્રોપર પ્રમાણમાં મેન્ટેનન્સ કરવામાં આવે તો તમને સારું એવું ગુડ રિટર્ન્સ મળી શકે છે. આટલો એનો કન્સેપ્ટ છે. નેક્સ્ટ જોઈએ એનો સ્કોપ. સ્કોપ ઓફ મેન્ટેનન્સ. સ્કોપ આપ્યા છે મેન્ટેનન્સના. એમાં આપ્યું છે પ્રાઇમરી ફંક્શન્સ અને સેકન્ડરી ફંક્શન્સ. પ્રાઇમરી ફંક્શન્સમાં ફર્સ્ટ આપ્યું છે મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. જે જૂના જે સાધન સામગ્રી અને એસેટ્સ છે, પ્લાન્ટ છે, એનું ડે ટુ ડે મેન્ટેનન્સ કરવામાં આવે છે, એને મેન્ટેન કરવામાં આવે છે, એનું રિપેરિંગ કરવામાં આવે છે. મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ. પ્રાઇમરી ફંક્શન્સ. સેકન્ડ પ્રાઇમરી ફંક્શનમાં મેન્ટેનન્સ ઓફ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ, બિલ્ડિંગ એન્ડ ગ્રાઉન્ડ. શેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે? એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ, જે ઓલ્ડ પ્લાન્ટ હોય એ, બિલ્ડિંગ અને ગ્રાઉન્ડ, પૂરેપૂરું એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. થર્ડ, અલ્ટરેશન ટુ એક્ઝિસ્ટિંગ પ્લાન્ટ એન્ડ બિલ્ડિંગ. અલ્ટરેશન કરવામાં આવે છે એક્ઝિસ્ટિંગ જે જૂનો પ્લાન્ટ હોય અને બિલ્ડિંગ હોય એને. એના પછી નેક્સ્ટ, ન્યૂ ઇન્સ્ટોલેશન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ઓફ અ બિલ્ડિંગ. નવું કોઈ પણ ઇન્સ્ટોલેશન કરવામાં આવે બિલ્ડિંગમાં કે કન્સ્ટ્રક્શનમાં, ત્યારે ઇક્વિપમેન્ટની સારી રીતે એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. નેક્સ્ટ, ઇન્સ્પેક્શન ઓફ ઇક્વિપમેન્ટ એન્ડ લુબ્રિકેટિંગ ઇટ. સારી રીતે જે તમારી પાસે સાધન સામગ્રી, પ્લાન્ટ છે, મશીનરી છે, એના ઉપર સારી રીતે વર્ક થઈ શકે એટલા માટે ઇન્સ્પેક્શન, નિરીક્ષણ કરવું જરૂરી બને છે. જનરેશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ યુટિલિટીઝ. તમે જે સર્વિસ પ્રોવાઈડ કરો છો, ડિસ્ટ્રીબ્યુશન કરો છો ગુડ્સનું અને જનરેટ કરો છો, કે એની યુટિલિટીઝ મેન્ટેન થઈ શકે છે. મેન્ટેનન્સ કરવાથી એની ઉપયોગિતા વધે છે. ટાઈમ ટુ ટાઈમ, ડે ટુ ડે એનું મેન્ટેનન્સ કરવાથી તમે લાંબા સમય સુધી એને યુઝ કરી શકો છો. સેકન્ડરી ફંક્શન્સમાં આપ્યું છે ફર્સ્ટ, સ્ટોર કીપિંગ. સારો એવો તમે સ્ટોર મેન્ટેન કરી શકો છો જો મેન્ટેનન્સ મેનેજમેન્ટ ડે ટુ ડે કરવામાં આવે ત્યારે. પ્રોપર અકાઉન્ટિંગ. પ્રોપર અકાઉન્ટિંગ રાખવામાં આવે કઈ મશીનરીનું તમે કઈ ડેટે મેન્ટેનન્સ કર્યું છે. પ્રોપર અકાઉન્ટિંગ સિસ્ટમ રાખવામાં આવે છે કે કયો સ્ટોક તમારે ફર્સ્ટ યુઝ કરવાનો છે, કયો સ્ટોક તમારે લાસ્ટ યુઝ કરવાનો છે. ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, ફીફો, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. કઈ રીતે તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ કરો છો. ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મીન્સ સ્ટોક મેનેજમેન્ટ. પોલ્યુશન એન્ડ નોઇઝ કંટ્રોલ. પોલ્યુશન, જે અમુક મશીનરીઝ હોય છે કે જે વધારે નોઇઝ પોલ્યુશન ક્રિએટ કરે છે, ડે ટુ ડે તમે ડેઇલી રેગ્યુલર યુઝમાં જ્યારે એને મેન્ટેનન્સ કરાવો છો તો એ નોઇઝ પોલ્યુશનને તમે સારી રીતે કંટ્રોલ કરી શકો છો અને પોલ્યુશન પણ ઓછું થાય છે. એર પોલ્યુશન પણ ઘટે છે અને નોઇઝ પોલ્યુશનને તમે કંટ્રોલ કરી શકો છો જો પ્રોપર તમે મેન્ટેનન્સ કરાવો છો ત્યારે. વેસ્ટ ડિસ્પોઝલ. સેકન્ડરી ફંક્શનમાં છે કે તમે વેસ્ટ ઓછું થાય છે. અમુક યુનિટ્સ છે, ફોર એક્ઝામ્પલ, વન ડે તમારે એક દિવસની તમારું સ્ટેન્ડર્ડ નક્કી કરેલું છે કે તમે 100 યુનિટ્સનું પ્રોડક્શન કરવાના છો, પણ અમુક એબનોર્મલ લોસ હોય છે કે એ તમને ખબર જ છે કે પૂરેપૂરા યુનિટ્સ બનવાના નથી, કે 5 યુનિટ્સ છે કે જે તમારે સ્ક્રેપમાં જવાના છે, કે જે સારી રીતે પોસિબલ થતા નથી, કે જેને કહેવાય છે એબનોર્મલ વેસ્ટ. અને વેસ્ટ અને ડિસ્પોઝલ છે એને તમે રિમૂવ કરી શકો છો. સ્ક્રેપ ઓછો આવે છે, મશીનરી ઉપર સારી રીતે પ્રોપર વર્ક થઈ શકે છે. ડિસ્પોઝલ ઓછું બને છે, વેસ્ટ ઓછો થાય છે. નેક્સ્ટ, પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ ઇન કેસ ઓફ ફાયર. જ્યારે બિઝનેસમાં અથવા ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર અકર થાય છે, આગ જ્યારે લાગે છે ત્યારે તમારે પ્લાન્ટને પ્રોટેક્શન આપવાનું હોય છે કે પૂરેપૂરી ફેક્ટરી છે કે પ્લાન્ટ લોકેશન છે કે એને તમારે ફાયર સેફ્ટી પ્રોવાઈડ કરવાની હોય છે. નેક્સ્ટ, ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેશન ઇન્ક્લુડિંગ ફાયર થેફ્ટ એન્ડ ઇન્સ્યોરન્સ. ફાયર માટે, થેફ્ટ મીન્સ ચોરી માટે,
પૂરતા પ્રમાણમાં તમારે ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે, એનું એડમિનિસ્ટ્રેશન વહીવટ કરવો જરૂરી છે. અધર સર્વિસ ડેલિગેટેડ બાય પ્લાન્ટ મેનેજમેન્ટ ફોર મેન્ટેનન્સ. અધર સર્વિસ હોય છે કે જે સારા પ્રમાણમાં તમારે ડેલિગેટ કરવામાં આવે છે, પ્લાન્ટ મેનેજમેન્ટ કરવામાં આવે છે અને એનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઇફેક્ટ ઓફ પુઅર મેન્ટેનન્સ. પુઅર મેન્ટેનન્સ હોય છે કે એની ઇફેક્ટ ક્યાં ક્યાં જોવા મળે છે, એની અસર ક્યાં ક્યાં જોવા મળે છે. જો તમે પ્રોપર પ્રમાણમાં મેન્ટેનન્સ મેનેજમેન્ટ કરતા નથી, મશીનરીનું ડે ટુ ડે રેગ્યુલર મેન્ટેનન્સ થતું નથી, તો એની ઇફેક્ટ કઈ કઈ જોવા મળે છે. એમાં ફર્સ્ટ આપ્યું છે પ્રોડક્શન કોસ્ટ. ડ્યુ ટુ આઈડિયલ લેબર ડ્યુરિંગ મશીન બ્રેકડાઉન લેબર કોસ્ટ પર યુનિટ વુલ અરાઇઝ. આઈડિયલ લેબર હોય છે કે જેના કારણે મશીન છે કે જે બ્રેકડાઉન થાય છે અને લેબર કોસ્ટ છે પર યુનિટ કે જે વધે છે. એટલે એમ્પ્લોઈઝને કોસ્ટ પર યુનિટ હોય છે કે લેબર કોસ્ટ પર યુનિટ છે કે એમ્પ્લોઈઝને એક યુનિટ બનાવતા જો મશીનરી સારી ન હોય, મશીનરીમાં ફોલ્ટ હોય, તો એ એક યુનિટ બનાવવા માટે તમારે 1 અવર લાગે છે, પણ જો એ મશીનરી મેન્ટેન થયેલી હોય, સારી રીતે રેગ્યુલરીનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોય, તો એ મશીનરી ઉપર તમે હાફ એન અવરમાં યુનિટ તમે બનાવી શકો છો. એટલા માટે લેબર કોસ્ટ પર યુનિટ વધે છે, કેમ કે લેબર્સને વધારે ટાઈમ લાગે છે મશીનરી ઉપર વર્ક કરવા માટે, એટલે લેબર્સને તમારે પેમેન્ટ વધારે કરવું પડે છે. લેબર કોસ્ટ પર યુનિટ વુડ અરાઇઝ ઓલ્સો વેન મશીન ઓર ઇક્વિપમેન્ટ ડોન્ટ ફંક્શન પ્રોપરલી. જ્યારે મશીનરી અને ઇક્વિપમેન્ટ છે કે જે સારી રીતે પ્રોપરલી વર્ક કરતા નથી. It leads to creation of scrap, thereby increasing the labor as well as material cost. કે જેના કારણે સ્ક્રેપ વધે છે. સ્ક્રેપ મીન્સ ભંગાર વધે છે અને જેના કારણે લેબર કોસ્ટ પર યુનિટ અને મટીરિયલ કોસ્ટ પર યુનિટ ઇન્ક્રીઝ થાય છે. Beside this, the cost of providing repair facility, preventive maintenance and inspection cost of damaged spare parts and having standby machinery would also be high due to frequent breakdown. વારંવાર બ્રેકડાઉન થવાથી મીન્સ મશીનરીમાં ફોલ્ટ અરાજ થાય અને મશીનરી ખરાબ થાય છે, ઇક્વિપમેન્ટ ખરાબ થાય છે, ત્યારે કોસ્ટ ઓફ પ્રોવાઇડિંગ રિપેર ફેસિલિટી કે જેને તમારે સુધારવાની હોય છે, કે જેની ફેસિલિટી તમારે સારી એવી પ્રોવાઈડ કરવાની હોય છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ એન્ડ ઇન્સ્પેક્શન કોસ્ટ, ઇન્સ્પેક્શન તમારે વધારવાનું હોય છે. ડે ટુ ડે ઇન્સ્પેક્શન કરવાથી તમે જાણી શકો છો, ઇન્સ્પેક્ટર જે હોય છે કે કઈ મશીનરીમાં ફોલ્ટ છે અને કયા મશીનરીને રિપેર અને મેન્ટેનન્સની જરૂર છે. કયા એવા નિરોધનો છે કે જેને તમે મેન્ટેનન્સ મેનેજમેન્ટમાં યુઝ કરી શકો છો અને મશીનરી છે કે જેને તમે લાંબા સમય સુધી યુઝ કરી શકો છો. કોસ્ટ ઓફ ડેમેજ સ્પેર પાર્ટ. સમટાઈમ્સ ડેમેજ થાય છે સ્પેર પાર્ટ, એની કોસ્ટ વધે છે. મશીનરી વુડ બી હાઈ ડ્યુ ટુ ફ્રીક્વન્ટ બ્રેકડાઉન. વારંવાર એમાં બ્રેકડાઉન થવાથી, તોડફોડ થવાથી કે એની મશીનરીની કોસ્ટ છે કે જે ઊંચી આવે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે પ્રોડક્ટ ક્વોલિટી. Machine and equipment there are improperly maintained, produce product of low quality and due to frequent breakdown, the service quality would also be poor. મશીનરી અને ઇક્વિપમેન્ટ છે કે જેમાં ટાઈમ ટુ ટાઈમ મેન્ટેનન્સ મેનેજમેન્ટ થતું નથી, મેન્ટેન કરવામાં આવતું નથી, રિપેર કરવામાં આવતું નથી, ત્યારે ઇમ્પ્રોપરલી હોય છે કે જેના કારણે પ્રોડક્ટ છે કે એની ક્વોલિટી મેન્ટેન થતી નથી. પ્રોડક્ટની ક્વોલિટી કેવી આવે છે? પ્રોડ્યુસ અ પ્રોડક્ટ ઓફ લો ક્વોલિટી લો મળે છે અને ડ્યુ ટુ ફ્રીક્વન્ટ બ્રેકડાઉન સર્વિસ ક્વોલિટી વિડ ઓલ્સો બી પુઅર. અને સર્વિસ ક્વોલિટી છે એ પણ તમે સારી એવી પ્રોવાઈડ કરી શકતા નથી. તમે ક્વોલિટીઝ મેન્ટેન કરી શકતા નથી તો એ ક્વોલિટી કસ્ટમર પણ એક્સેપ્ટ કરતું નથી. જ્યારે મશીનરી ખરાબ હોય તો કોઈ પણ પ્રોડક્ટ હોય છે કે એની ક્વોલિટી મેન્ટેન કરવી ડિફિકલ્ટ બને છે. એટલા માટે કસ્ટમર દ્વારા પણ એ પ્રોડક્ટને એક્સેપ્ટ કરવામાં આવતી નથી અને તમે સારી એવી સર્વિસ કસ્ટમરને પ્રોવાઈડ કરી શકતા નથી અને મેન્ટેનન્સ મેનેજમેન્ટનું પુઅર ઇફેક્ટ જોવા મળે છે. If transport agency do not maintain their vehicle appropriately,
It can lead to poor service to customer due to delay service of buses, taxis and truck. એક્ઝામ્પલ આપ્યું છે કે ટ્રાન્સપોર્ટ એજન્સી છે કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગુડ્સ અને સર્વિસનું ટ્રાન્સપોર્ટેશન કરે છે કે એમાં એ ડે ટુ ડે એના વેહિકલ્સ હોય છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ગુડ્સ પહોંચાડવા માટે વેહિકલનો યુઝ થાય છે, જો એને રેગ્યુલરલી રિપેર અને મેન્ટેન કરવામાં ન આવે અપ્રોપ્રિએટલી તો એ સર્વિસ કસ્ટમરને પુઅર મળે છે કે જેના કારણે એની સર્વિસ ડિલે થાય છે અને બસ અને ટેક્સીસ હોય છે કે જે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરી શકતા નથી, કેમ કે જે 1 અવરમાં કે 2 અવરમાં સારી એવી બસ અને ટ્રકનું જો રિપેર અને મેન્ટેનન્સ કરવામાં આવે તો તમે 2 અવર્સમાં ડેસ્ટિનેશન સુધી ગુડ્સ અને સર્વિસ પહોંચાડી શકો છો. પણ જો બસ અને ટ્રકમાં પ્રોબ્લેમ્સ હોય છે ત્યારે તો બસ સારી રીતે વર્ક કરી શકતી નથી અને 2 અવર્સનો એને સર્વિસ ટાઈમ વધી જાય છે અને એ 3 અવર્સમાં એનો ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. એટલા માટે એને ટ્રાન્સપોર્ટેશન એજન્સીસ છે કે એને ડે ટુ ડેના વેહિકલ્સ હોય છે કે એને અપ્રોપ્રિએટલી એને મેન્ટેન અને રિપેર કરાવવાના હોય છે કે જેના કારણે કસ્ટમરને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરી શકે અને કસ્ટમરની સર્વિસ ડિલે ન થાય. થર્ડ આપ્યું છે પ્રોડક્શન કેપેસિટી. There is a reduction in production capacity due to poor maintenance and frequent breakdown. Machine remains ideal lead to fall in production capacity of the organization. રિડક્શન જોવા મળે છે, પ્રોડક્શન છે કે જે ઓછું થાય છે. There is a reduction in production. પ્રોડક્શન ઓછું થાય છે, એની કેપેસિટી ઓછી થાય છે. કોઈ પણ મશીનરી હોય છે કે એના ઉપર તમે એની કેપેસિટી 100% યુનિટ્સ બનાવવાની હોય છે જ્યારે તમે નવું ઇન્સ્ટોલ કર્યું હોય છે ત્યારે. પણ જો તમે એને પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ એને મેન્ટેન નથી કરતા તો એની કેપેસિટી ઘટતી જાય છે. સ્ટાર્ટિંગના 2 અથવા 3 મંથ્સ 100 યુનિટ્સ બનાવે છે, એના પછી એની કેપેસિટી ઘટતી જાય છે તો એ ખાલી ઓનલી 70-80% જ એની કેપેસિટી થાય છે. એ શું કહે છે કે ડે ટુ ડે તમારું પ્રોડક્શન કેપેસિટી ઘટતું જાય છે અને પુઅર મેન્ટેનન્સ જોવા મળે છે અને ફ્રિકવન્ટલી બ્રેકડાઉન થાય છે. મશીન will ideal lead to fall in production and capacity of the organization. ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્શન કેપેસિટી છે કે જે ઘટતી જાય છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે એમ્પ્લોયી એન્ડ કસ્ટમર સેફ્ટી. Equipment that are not maintained appropriately can cause injuries to workers. જે ઇક્વિપમેન્ટ અને સાધન સામગ્રી છે કે તમે એને પ્રોપરલી મેન્ટેન નથી કરતા તો એ વર્કર્સને ઇન્જરીઝનું કારણ બની શકે છે. તમારે ત્યાં એમ્પ્લોઈઝ જે વર્ક કરે છે એને ઇન્જરીઝ એને ઈજા થઈ શકે છે જો ઇક્વિપમેન્ટ સારી રીતે રિપેર અને મેન્ટેન કરવામાં આવે નહીં ત્યારે. પ્રોડક્ટ which need regular maintenance such as vehicle, electronic appliance, if not service can break down and cause injuries to users. કસ્ટમર્સ સમટાઈમ્સ પ્રોડક્ટ હોય છે કે એને રેગ્યુલર મેન્ટેનન્સની જરૂર હોય છે, જેમ કે વેહિકલ્સ હોય છે, ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ હોય છે કે જો એને સારી રીતે સર્વિસ કરવામાં કે મેન્ટેન કરવામાં ન આવે તો એ બ્રેકડાઉન થઈ શકે છે અને એના કારણે યુઝર્સ અથવા કસ્ટમરને ઈજા પહોંચી શકે છે. એના પછી આપ્યું છે કસ્ટમર સેટિસ્ફેક્શન. When production equipment break down, production schedule get disturbed due to stoppage of work. જ્યારે પ્રોડક્શન ઇક્વિપમેન્ટમાં કંઈ હાનિ થાય છે, બ્રેકડાઉન થાય છે ત્યારે પ્રોડક્શનનું શેડ્યુલ હોય છે કે એ પૂરેપૂરું ડિસ્ટર્બ થઈ જાય છે અને તમારી પ્રોડક્શન પ્રોસેસ અટકી જાય છે અને તમારું વર્ક આગળ વર્ક કરી શકતું નથી, લીડિંગ ટુ ડિલે ડિલિવરી ઓફ પ્રોડક્ટ ટુ ધ કસ્ટમર કે જેના કારણે કસ્ટમરને તમે ટાઈમ ટુ ટાઈમ કોઈ પણ ગુડ્સની ડિલિવરી કરી શકતા નથી એન્ડ ધેર બાય ક્રિએટિંગ કસ્ટમર ડિસસેટિસ્ફેક્શન એન્ડ કસ્ટમર લોસ કે જેના કારણે તમે કસ્ટમર પાસેથી ડિસસેટિસ્ફેક્શન મેળવો છો, અસંતોષ મળે છે અને કસ્ટમરનો લોસ તમારે જાય છે. નેક્સ્ટ આપ્યું છે ઓબ્જેક્ટિવ ઓફ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. કયા કયા ઓબ્જેક્ટિવ્સ છે? ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. મેન્ટેનન્સ મેનેજમેન્ટ કરવાનો મુખ્ય એના ઉદ્દેશો કયા કયા છે?
એમાં ફર્સ્ટ આપ્યું છે ટુ મેક ઇફિશિયન્ટ યુઝ ઓફ મેન્ટેનન્સ પર્સોનલ ઇક્વિપમેન્ટ. સારી રીતે કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય કે એસેટ્સ હોય એનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે મેન્ટેનન્સ કરવું, રિપેરિંગ કરવું જરૂરી છે. સેકન્ડ, ટુ મિનિમાઇઝ લોસ ઓફ મેન અવર્સ એન્ડ મશીન અવર્સ ડ્યુ ટુ ઇક્વિપમેન્ટ બ્રેકડાઉન ઓર ફેલિયર. મેન અવર્સ અને મશીન અવર્સ, વર્કર્સ જે વર્ક કરે છે એ મેન અવર્સ અને મશીન અવર્સ 8 કલાક વર્ક કરે છે મેન અવર્સ, તો મશીન પણ 8 અવર્સ રન થાય છે કે જેના કારણે ઇક્વિપમેન્ટમાં બ્રેકડાઉન થઈ શકે છે કે એનો લોસ ઊભો થાય છે કે એને મિનિમાઇઝ ઘટાડવામાં આવે છે કે જેના કારણે તમે મેન્ટેનન્સ કરવાથી તમે ઘટાડી શકો છો મેન અવર્સ અને મશીન અવર્સ. થર્ડ, ટુ મિનિમાઇઝ રિપેર ટાઈમ એન્ડ રિપેર કોસ્ટ. રિપેરિંગ ટાઈમ હોય છે કે એને ઓછો કરવામાં આવે છે અને રિપેર કોસ્ટ છે એને પણ તમારે ટાઈમ ટુ ટાઈમ કરવી જરૂરી હોય છે. ફોર્થ, ટુ મિનિમાઇઝ લોસ ડ્યુ ટુ પ્રોડક્શન સ્ટોપેજ. સમટાઈમ્સ પ્રોડક્શનનું સ્ટોપેજ થઈ જાય છે જ્યારે મશીનરી સારા પ્રમાણમાં વર્ક કરતી નથી કે જેના કારણે લોસ જાય છે, એને તમારે ઘટાડવું જરૂરી છે. નેક્સ્ટ, ટુ મેન્ટેન એસેટ્સ ઇન ગુડ વર્કિંગ કન્ડિશન. તમારી પાસે જે એસેટ્સ મિલકત છે એને સારી રીતે તમારે મેન્ટેન કરવી જરૂરી બને છે કે જેના કારણે તમે ગુડ્સ વર્કિંગ કન્ડિશન પોસિબલ થઈ શકે છે. નેક્સ્ટ, ટુ મિનિમાઇઝ એક્સિડન્ટ થ્રુ રેગ્યુલર ઇન્સ્પેક્શન રિપેર ઓફ સેફ્ટી ડિવાઇસ. જે તમારી પાસે મશીનરીઝ છે એનું ડે ટુ ડે ઇન્સ્પેક્શન કરાવવું જરૂરી બને છે કે જેના કારણે વર્કર્સ એક્સિડન્ટ ઓછા થાય છે અને રેગ્યુલર ઇન્સ્પેક્શન કરવાથી સેફ્ટી ડિવાઇસ જળવાય છે. રિપેરિંગ કરવામાં આવે ત્યારે, મેન્ટેનન્સ કરવામાં આવે ત્યારે સેફ્ટીના મેશર્સ તમે લઈ શકો છો, સલામતીના પગલાં લઈ શકો છો, એક્સિડન્ટ ઓછા થઈ શકે છે. સમટાઈમ્સ મશીનરી ઉપર વર્ક કરતી વખતે એમ્પ્લોઈઝના હાથ છે કે પગ છે કે જે કટ થઈ જતા હોય છે, આવા બધા એક્સિડન્ટ થતા જોવા મળે છે. જો ડે ટુ ડે એને મશીનરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવે, રિપેર કરવામાં આવે અને પ્રોપર પ્રમાણમાં ઇન્સ્પેક્શન કરવામાં આવે તો તમે એક્સિડન્ટને ઘટાડી શકો છો, મિનિમાઇઝ કરી શકો છો. નેક્સ્ટ, ટુ ઇમ્પ્રૂવ પ્રોડક્ટિવિટી એઝ વેલ એઝ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. પ્રોડક્ટની ઉત્પાદન ક્ષમતા, જો તમે સારા પ્રમાણમાં ક્વોલિટી મેન્ટેન કરો છો તો તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે એટલે ઉત્પાદકતા વધે છે. નેક્સ્ટ, ટુ મિનિમાઇઝ કોસ્ટ ઓફ મેન્ટેનન્સ એન્ડ રિપેર થ્રુ પ્રિવેન્ટિવ એન્ડ ઇફેક્ટિવ મેન્ટેનન્સ. જે કોસ્ટ આવે છે મેન્ટેનન્સની એને ઘટાડવામાં આવે છે એન્ડ રિપેર થ્રુ પ્રિવેન્ટિવ એન્ડ ઇફેક્ટિવ મેન્ટેનન્સ. જો નિવારક અને કાર્યક્ષમ મેન્ટેનન્સ કરવામાં આવે તો કોસ્ટ છે મેન્ટેનન્સની એ તમે ઘટાડી શકો છો. નેક્સ્ટ, ટુ મેક્સિમાઇઝ એફિશિયન્સી બાય ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ફેસિલિટી. મેક્સિમાઇઝ મીન્સ વધારવામાં આવે છે, એફિશિયન્સી કાર્યક્ષમતા વધારવામાં આવે છે. મહત્તમ તમે જે ફેસિલિટી અવેલેબલ છે એનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. ઇમ્પોર્ટન્સ ઓફ મેન્ટેનન્સ મેનેજમેન્ટ. કયું મેન્ટેનન્સ મેનેજમેન્ટના ઇમ્પોર્ટન્સ શું છે જોઈએ એમાં. ફર્સ્ટ, in order to provide good customer service, companies must have equipment they are reliable and help in fulfilling customer demand when needed. કસ્ટમરની જરૂરિયાતોને, એની ઈચ્છાઓને ટાઈમ ટુ ટાઈમ એની ડિમાન્ડને સંતોષવા માટે રિલાયેબલ એટલે વિશ્વસનીય ઇક્વિપમેન્ટ હોવું જરૂરી છે કે તમને
in order to provide good customer service. જ્યારે તમારે કસ્ટમરને સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરવાની હોય, કંપનીઝ મસ્ટ હેવ ઇક્વિપમેન્ટ, કંપની પાસે એવા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ કે ધેટ આર રિલાયલેબલ, કે જે વિશ્વસનીય હોય, અને હેલ્પ ઇન ફુલફિલિંગ કસ્ટમર ડિમાન્ડ, અને કસ્ટમરની ડિમાન્ડને સંતોષવા માટે એ મદદરૂપ સાબિત થઈ શકે. વેન નીડેડ, જ્યારે જરૂર હોય ત્યારે. Thus, there is a need to create dependability of service in order to establish competitive edge. કોમ્પિટિશનના જમાનામાં ડિપેન્ડેબિલિટી ઓફ સર્વિસ જરૂરી છે. જો સારા રીતે મશીનરીને મેન્ટેન કરવામાં આવે, there is a need to create dependability of service in order to establish competitive edge. competitive edgeમાં હરીફાઈના જમાનામાં સર્વિસ સારી પ્રોવાઈડ કરવામાં આવે તો તમે કસ્ટમરને વધારે કેચઅપ કરી શકો છો, કસ્ટમરનું એટેન્શન મેળવી શકો છો જો એને સારા પ્રમાણમાં સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે. ઇક્વિપમેન્ટ મસ્ટ બી કેપ્ટ ઇન રિલાયબલ કન્ડિશન without costly stoppage of work and downtime due to repair in order to remain competitive and productive. ઇક્વિપમેન્ટ છે કે એને વિશ્વસનીય કન્ડિશનમાં રાખવાના હોય છે, કે કોઈ પણ ટાઈપનો એમાં કોસ્ટલી સ્ટોપેજ આવવો જોઈએ નહીં, પ્રોડક્શન પ્રોસેસ અટકવી જોઈએ નહીં, કોઈ પણ વર્ક છે કે એને અટકવું જોઈએ નહીં, એન્ડ ડાઉન ટાઈમ ડ્યુ ટુ રિપેર ઇન ઓર્ડર ટુ રિમેઇન કોમ્પિટિટિવ પ્રોડક્ટિવ. કોમ્પિટિશનના જમાનામાં જોઈ અટકે છે તો તમે સારા પ્રમાણમાં પ્રોડક્શન પ્રોસેસને ફિનિશ કરી શકતા નથી, અને કસ્ટમરની ડિમાન્ડ છે કે જે ડે ટુ ડે તમે ઇન્ક્રીઝ હોય છે કે એને સંતોષી શકતા નથી ટાઈમ ટુ ટાઈમ, કે જેના કારણે તમારે મશીનરીનું મેન્ટેનન્સ અને રિપેર કરાવવું જરૂરી બને છે. નેક્સ્ટ, ઇક્વિપમેન્ટ ઓર મશીન that involve heavy investment also need appropriate maintenance to keep them in good working condition. તમારી પાસે જે ઇક્વિપમેન્ટ છે અને મશીનરી છે કે તમારે હેવી ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે. નીડ અપ્રોપ્રિએટ મેન્ટેનન્સ, એને પૂરતા પ્રમાણમાં મેન્ટેનન્સ પણ કરવું જરૂરી બને છે. ટુ કીપ ધેમ ઇન ગુડ વર્કિંગ કન્ડિશન, જો તમારે એને સારી એવી વર્કિંગ કન્ડિશનમાં રાખવું હોય તો. સચ કંપનીઝ લાઇક ઓઇલ રિફાઇનરી, આયર્ન, સ્ટીલ industries need proper and effective maintenance for their smooth functioning. એક્ઝામ્પલ આપ્યું છે, આ એવી કંપનીઝ છે, ઓઇલ રિફાઇનરી, ઓઇલની ફેક્ટરી હોય તે, આયર્ન લોખંડ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ સ્ટીલની જે ઇન્ડસ્ટ્રીઝ હોય છે, કે નીડ પ્રોપર એન્ડ ઇફેક્ટિવ મેન્ટેનન્સ, કે જેમાં કાર્યક્ષમ મેન્ટેનન્સ થવું જરૂરી બને છે તો તમે એ યુનિટ્સને સ્મૂથલી રન કરી શકો છો. થર્ડ, ગુડ મેન્ટેનન્સ ઇઝ અ ક્રુઅલ ફોર કોસ્ટ કંટ્રોલ ઇન એની કંપનીઝ. જો સારા પ્રમાણમાં મેન્ટેનન્સ કરવામાં આવે તો કોસ્ટ કંટ્રોલ છે તમે કરી શકો છો. Companies that adopt automation heavily rely on machinery and equipment for better competitive position and improve productivity. સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે કંપનીઝ છે કે જે સ્વયં સંચાલન, ઓટોમેશન મીન્સ સ્વયં સંચાલન મશીનરી અને ઇક્વિપમેન્ટને એડોપ્ટ કરે છે, કે જેના કારણે એ કોમ્પિટિશનના યુગમાં ટકી રહે છે અને એની પ્રોડક્ટિવિટીને એને ઇન્ક્રીઝ કરી શકે છે. ધ કોસ્ટ ઓફ બ્રેકડાઉન એન્ડ ધેરબાય ideal time is very high with more technical advance and expensive machines. વારંવાર બ્રેકડાઉન થવાથી અને આઈડિયલ ટાઈમ વેરી હાઈ હોવાથી વધારે પ્રમાણમાં મશીનરીઝ છે કે જેને એક્સપેન્સિવ સાબિત થઈ શકે છે. હેન્સ ઇટ ઇઝ નેસેસરી ધેટ equipment like CNC machines, robot specification making maintenance a key function, કે જેટલા માટે ઇટ ઇઝ નેસેસરી કે મેન્ટેનન્સ કરવું અને રિપેર કરવું જરૂરી બને છે જ્યારે તમારી પાસે સારી એવી મશીનરી હોય છે ત્યારે. Next point, companies that wish to attain competitive edge need to focus on keeping the equipment constant and operating within specifications so that they produce high quality product. કંપનીઝ હોય છે કે
ઈચ્છે છે કે એ કોમ્પિટિશનના જમાનામાં એ ઇક્વિપમેન્ટ અને એના કસ્ટમર ઉપર ફોકસ કરે કે જેના કારણે એ સારું એવું માર્કેટને કેપ્ચર કરી શકે છે અને માર્કેટમાં એની પ્રેસ્ટીજ એની ગુડવિલ ઇન્ક્રીઝ થાય છે. સો ધેટ they પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી પ્રોડક્ટ. એટલા માટે એ હાઈ ક્વોલિટી પ્રોડક્ટનું પ્રોડક્શન કરે છે. Thus, maintenance is the essential aspect of quality assurance. એટલા માટે મેન્ટેનન્સ છે કે જે જરૂરી છે ક્વોલિટી એન્શ્યોરન્સ કરવા માટે. Any inconsistency in equipment would bring variability in product feature and specification, result in defective parts which do not meet the established specification, especially in industries like auto parts. Auto parts ની industries હોય છે, casting modules process કે જેમાં અમુક પાર્ટ હોય છે કે જે ડિફેક્ટિવ સાબિત થાય છે કે જેના કારણે તમે સારું એવું રિઝલ્ટ મેળવી શકતા નથી અને ઇનકન્સિસ્ટન્સી જોવા મળે છે. Next, organization practicing just-in-time program operate with low inventories and hence cannot afford to have a lengthy period of equipment failure. ઓર્ગેનાઇઝેશન છે કે જે જસ્ટ ઇન ટાઈમ જીટ જેને કહેવામાં આવે છે એ પ્રોગ્રામને રન કરે છે કે જેમાં લો ઇન્વેન્ટરીઝ હોય છે કે સ્ટોક ઓછો રાખવામાં આવે છે એન્ડ હેન્સ કેન નોટ અફોર્ડ ટુ હેવ અ લેન્ધી પીરિયડ ઓફ ઇક્વિપમેન્ટ અને ઇક્વિપમેન્ટનો એનો પીરિયડ પણ લેન્ધી હોતો નથી કે જેના કારણે ફેલિયરનો પ્રોબ્લેમ્સ ક્રિએટ થતો નથી. There would be a risk of losing market share to their competitive companies which could be more reliable. કે જે વિશ્વસનીય કંપની હોય છે કે જેના માર્કેટ શેર સારા હોય છે કે જેના કારણે એ માર્કેટ પણ ગુમાવતા નથી. Hence, not just reducing the cost of ideal equipment or labor cost would be danger, but there would be a loss of sale due to inappropriate maintenance. જો પ્રોપર પ્રમાણમાં મેન્ટેનન્સ કરવામાં ન આવે તો એ ડેન્જર સાબિત થઈ શકે છે અને ઇક્વિપમેન્ટ અને લેબર કોસ્ટ છે કે જે ની પડતર કિંમત છે કે જે વધે છે. નેક્સ્ટ છે ટાઈપ ઓફ મેન્ટેનન્સ કે જે આપણે લાસ્ટમાં કરીશું. ટાઈપ ઓફ મેન્ટેનન્સ, બ્રેકડાઉન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ.